અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં 3 મહિનાથી સાધુનો વેશ ધારણ કરી રહેતા વોન્ટેડ શખ્સને ભરૂચ એલસીબી પોલીસે બાલાસિનોર પાસે આવેલ લીલવણિયા મહાદેવ આશ્રમ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસ ટીમને અંકલેશ્વર શહેર એ ડિવિઝન મથકમાં ઈપીકો કલમ 363, 366 તથા પોક્સો એક્ટ કલમ 12 મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોર છેલ્લા 3 મહિનાથી સાધુના વેશમાં હાલ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પરબિયા ગામ પાસે આવેલ લીલવણી મહાદેવ આશ્રમ ખાતે રહેતો હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસે લીલવણી મહાદેવ આશ્રમ ખાતે તપાસ કરતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મોટી ખરચ ગામના નવલ ચંદુભાઈ ભાભોરની ધરપકડ કરી અંકલેશ્વર ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। ધર્મેશ પટેલ, આર ન્યૂઝ, અંકલેશ્વર।